શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિમાલયની ઊંચાઈઓમાં છુપાયેલું એવું મંદિર છે જે ફક્ત ભવ્ય નથી પણ રહસ્યમય શક્તિઓથી ભરેલું છે? કેદારનાથ, જ્યાં પથ્થર પોતાના સ્થાને અડીખમ ઊભા રહે છે, દીવો સતત બળતો રહે છે અને કુદરતી આપત્તિઓ સામે પણ મંદિર સુરક્ષિત રહે છે. શું આ માત્ર શિલ્પકલા છે કે અહીં કોઈ અજ્ઞાત દૈવી શક્તિ વસે છે? આજ હું તમને લઈ જાઉં કેદારનાથના તે રહસ્યમય સફર પર જ્યાં દરેક પથ્થર, દરેક દિવાલ અને દરેક મોડી પોતાની અનોખી કથા કહે છે. હિમાલયની ઊંચાઈઓમાં જ્યાં પર્વતો આકાશને સ્પર્શ કરે છે, ત્યાં એક અદ્ભુત અને રહસ્યમય માહોલ છવાયેલો છે. ઠંડી પવનની ઝોલી શરીરમાં કંપ ફેંકી રહી છે અને બરફની ભીની સુગંધ હવામાં વ્યાપી રહી છે, જાણે કુદરતી ઘટનાઓ સાથે કોઈ અજાણી શક્તિ નૃત્ય કરી રહી છે. પર્વતોની ગૂંજ, નદીના ઝરૂમાં જ અને ટપ-ટપ થતી બરફની અવાજ વાચકને તરત જ એ વાતનો અહેસાસ કરાવે છે કે તે સામાન્ય જગ્યા પર નથી. સવારના હળવા કિરણો અને રાત્રિના ચાંદનીના ઝાંખા વચ્ચેનો તફાવત આ સ્થળને વિશેષ અને દૈવી અનુભવ આપે છે. ચાંદની પર્વતોની શિખરો પર પડતી હોય ત્યારે મંદિરની પડછાયાઓ લાંબા પથ્થર ઉપર ફેલાય છે અને જાણે પથ્થરો અને પ્રકાશમાં છુપાયેલ કોઈ ગુપ્ત સંદેશ પ્રવાહી થઈ જાય છે. અચાનક બરફ તૂટવાની ગડગડાહટ, નદીની ગર્જના અને પાંદડાના પડવાની સૂક્ષ્મ અવાજ વાદળોમાં એક અજાણી ઊર્જાનું સંકેત જાગે છે. પગલું પગલે વાતાવરણ વધારે રહસ્યમય બની જાય છે. હિમાલયની આ ઊંચાઈઓમાં પ્રવેશતા જ વાચકને એવું લાગે છે કે તે માત્ર પર્વતોની વચ્ચે નહીં પણ એક અજ્ઞાત, પવિત્ર અને શક્તિશાળી જમીન પર આવી ગયો છે, જ્યાં સમય, અવાજ અને પ્રકાશ બધું એક અનોખી લયમાં ભેળાય છે. કે કેદારનાથ મંદિર હિમાલયની આ અનોખી ઊંચાઈઓમાં સદીઓ પહેલા બનાવાયું હતું. એવું કહેવું છે કે આ મંદિરની સ્થાપના 6ઠ્ઠી સદીમાં થઈ હતી, જ્યારે દુનિયામાં કોઈ આધુનિક ટેકનોલોજી, ક્રેન, સિમેન્ટ કે યાંત્રિક સાધનો નહોતા. ત્યારે આ મંદિર એ રીતે ઊભું થયું કે આજે પણ તેની ભવ્યતા અને મજબૂતી ચકિત કરે છે. મંદિરના પથ્થરો, જે ખાસ પ્રકારના અને ભારે છે, એકબીજાની સાથે ઇન્ટરલોકિંગ ટેકનિક વડે જોડાયા છે. આ પદ્ધતિ એવી છે કે પથ્થરો કોઈ બાહ્ય સહારા વગર એકબીજામાં કસીને જોડાયા છે. વાચકના મનમાં તરત પ્રશ્ન ઊભો થાય છે કે આટલી કઠોર અને નિર્દોષ મજબૂતી કોઈ માણસ કેવી રીતે આપી શકે? શિલ્પકાર કોણ હતું? શું એ માત્ર માનવ પ્રતિભા હતી કે એમાં કોઈ દૈવી માર્ગદર્શન છુપાયેલું હતું? પથ્થરોની નાપ જાંચ, દરેક ખૂણાની બરાબર ગોઠવણી અને ઇન્ટરલોકિંગ ટેકનિક, આ બધું આવું લાગે છે કે કોઈ અજ્ઞાત શક્તિ એનું માર્ગદર્શન આપી રહી હતી. પ્રતિબંધો અને ભૌતિક સીમાઓ છતાં આ મંદિર 2023 સુધી અડીખમ ઊભું રહ્યું. અહીં વાચકમાં એક જ વિચાર વળગે છે કે આ રહસ્યમય ટેકનોલોજી કોણે આને કાયમ રાખવા માટે શીખવ્યું? મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોનો ખેલ નથી, તે એક રહસ્યમય ચમત્કાર છે જે વાચકને પોતાના અંદરના વિશ્વ અને વિશ્વની અસીમ શક્તિઓ વિશે વિચારવા મજબૂર કરે છે. વર્ષો પહેલા 2013ની ભયંકર પૂરના સમયમાં જ્યારે હિમાલયના આઠાણા પર્વતોમાં વરસાદ અને ભૂકંપની સંમિશ્ર આપત્તિઓ ચાલી રહી હતી, ત્યારે ઘણા ઘરો, રસ્તાઓ અને વૃક્ષો પાણીમાં બેહાન થઈ ગયા હતા. પણ કેદારનાથ મંદિર અડીખમ ઊભું રહ્યું, જાણે કોઈ અદૃશ્ય દૈવી શક્તિએ તેને બચાવી રાખ્યું હોય. મંદિરના પાછળ આવેલા ભીમશિલા તરીકે ઓળખાતા 30 ટન વજનના પથ્થરે બફારેલા પાણીના પ્રવાહને વળાંક આપ્યો. એ પથ્થર કોઈ માનવ હથકંડા વગર જાણે પોતાના સ્થાને જેને રાખ્યું હોય, પાણીનો માર્ગ બદલીને મંદિરને સુરક્ષિત રાખી દીધું. વાચકના મનમાં તરત પ્રશ્ન ઊભો થાય છે કે શું આ માત્ર કિસ્મત હતી કે કોઈ અદૃશ્ય શક્તિએ આ યોજના બનાવી હતી? મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત દીપક, જે વર્ષના 6 મહિના માટે મંદિર બંધ હોવા છતાં સતત પ્રગટિત રહે છે, એ પણ ચમત્કારિક રીતે અદ્ભુત છે. -20 ડિગ્રીના ઠંડા હવા, મોટી બરફની પડછાયા અને બંધ હવામાન વચ્ચે પણ આ દીપક જાણે અનંત ઊર્જા સાથે પ્રગટિત રહે છે. વાચકને વિચાર આવે છે કે કેમ આ દીપક ક્યારેય બળભૂલો નથી થતું અને પર્વતોની વચ્ચેથી વહેતી મંદાકિની નદી અને બરફના પથ્થરો છતાં કેદારનાથ મંદિર પર ક્યારેય ભૂકંપ કે પાણીનો વિલાપ અસર ન કરી શકે. જાણે દરેક ઘટનાઓ કોઈ દૈવી ઈચ્છા અનુસાર સંચાલિત થઈ રહી છે. પ્રત્યેક ચમત્કાર વાચકને અનંત પ્રશ્નો ઉઠાવવા મજબૂર કરે છે કે શું આ સહજ ઘટ્યા કે કોઈ શક્તિશાળી દૈવી હસ્તક એ બધું નિયંત્રિત કરી રહ્યું છે? કેદારનાથ મંદિર ફક્ત પથ્થર અને દિવાલોનું સરંજામ નથી,
તે અનેક પૌરાણિક વાર્તાઓ અને રહસ્યમય ઘટનાઓનું ઘર છે. બહુ વર્ષો પહેલા પાંડવો પોતાના પાપના બોજથી દુખી ભગવાન શિવના દર્શન માટે આ ઊંચા પર્વતો તરફ આવ્યા. કથા કહે છે કે પાંડવોની ભક્તિ એટલી શ્રદ્ધાળુ હતી કે ભગવાન શિવ જે પ્રથમમાં તેમને દર્શન ન આપતા, અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થયા. ભીમે એક ભેંસને પકડવાનો પ્રયાસ કર્યો જે જમીનમાં સમાઈ ગઈ. આ કુબડ આજે કેદારનાથના શિવલિંગ તરીકે પૂજ્ય છે. વાચકને તરત પ્રશ્ન ઊભો થાય છે, શું આ માત્ર કથા છે કે અહીં કોઈ અદૃશ્ય શક્તિ જીવતી છે? તદુપરાંત મહાન સંત શંકરાચાર્ય આ પર્વતોએ પ્રવાસ કર્યો અને મંદિરને સંપૂર્ણ બનાવીને પૌરાણિક વિધાનને સ્થાપિત કર્યું. તેમણે અહીં પોતાની સમાધિ લીધી અને ભક્તિ માટે અનંત માર્ગદર્શન છોડી દીધું. મંદિરની અંદર નંદીની મૂર્તિ અને અન્ય પ્રતિમાઓ ફક્ત શિલ્પ નથી, તેઓ કેદારનાથના રહસ્યો અને દૈવી શક્તિની ચેતવણી આપે છે. દરેક મુલાયમ નજર અને મૂર્તિનું મૌન વાચકને અજ્ઞાત વિશ્વના ભય અને આશ્ચર્યની અનુભૂતિ કરાવે છે. આ ઇતિહાસ માત્ર લખાણ કે પુસ્તકના પાનામાં નથી, એ અનકહી ગાથાઓ છે. દરેક પથ્થર, શિલ્પ અને પ્રસંગ ભક્તિ અને શક્તિનો સંદેશ આપે છે, જેને સમજવા માટે માત્ર ઊંડી શ્રદ્ધા જરૂરી છે. વાચકને લાગવું જોઈએ કે કેદારનાથ માત્ર મંદિર નથી, તે પૌરાણિક શક્તિ, ભક્તિ અને રહસ્યમય વાર્તાઓનો જીવંત સંચયા સ્થળ છે. કેદારનાથના પર્વતોમાં વતન કરનારા સાધકો અને યાત્રીઓ ઘણી અનોખી વાર્તાઓ કહી ગયા છે. દરેક પર્વત, નદી અને પથ્થર એ સાંભળનારને કોઈ અજ્ઞાત વિશ્વમાં લઈ જાય છે. કથા પ્રમાણે એક પ્રસિદ્ધ ગુફા કેદારનાથ નજીક છે, જ્યાં સાધક હરીશ વર્ષોથી તપસ્યા કરી રહ્યો હતો. આ ગુફામાં પ્રવેશ કરવો સહેલો નથી. અહીં અનેક રહસ્યમય ચકસળીઓ અને પરીક્ષાઓ રાખવામાં આવી છે, જેને માત્ર સાચા ભક્ત અને બુદ્ધિશાળી સાધક જ પાર કરી શકે. રાત્રિમાં મંદિરમાં ચાલતી વીજળી ન હતા, છતાં જો કોઈ સાવધાનીપૂર્વક સાંભળે તો અસાધારણ અવાજો સાંભળી શકે છે. બરફના તૂટી જવાના ગડગડાટ, નદીની ગર્જના, દૂરથી કોઈ છાપરની ભટાકતી ધ્વનિ, તે અવાજો વાંચકને ભય અને ભક્તિ સાથે જોડે છે. એવું લાગે કે કેદારનાથની દરેક દિવાલ અને દરેક પથ્થર જીવંત છે. સાધક હરીશનું અનુભૂતિએ બતાવ્યું કે જ્યારે તેણે ગુફામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે માત્ર પવિત્ર શક્તિ જ નહીં, પણ અંદર અદૃશ્ય દૈવી શક્તિના સંકેતો પણ અનુભવે. દરેક અવાજ, છાયા અને પથ્થરની ગોઠવણી એ કેદારનાથની રહસ્યમય ઉર્જા દર્શાવે છે. વાંચકને સમજવા મળવું જોઈએ કે આ સ્થળ સામાન્ય સ્થળ નથી. આ ભય, શ્રદ્ધા અને ચમત્કારનો સંગમ સ્થળ છે, જ્યાં માનવી માત્ર શારીરિક યાત્રા નથી કરતો, પરંતુ આત્મિક અને આધ્યાત્મિક અન્વેષણ પણ અનુભવે છે. કેદારનાથ મંદિરની ગાથા અહીં પૂરી થતી નથી. ઘણા પ્રશ્નો હજુ બાકી છે, જેમ કે દેવો કેમ સતત બળતો રહે છે? મંદિરના ગર્ભગૃહમાં હંમેશા એક દીપક બળતો રહે છે. 6 મહિનાઓ સુધી મંદિર બંધ રહે ત્યારે પણ તે અચાનક સમાપ્ત નથી થતો. વિજ્ઞાન તેની ચમત્કારિકતા સમજવા બેફામ છે. શું આ માત્ર રૂઢિ પ્રણાલી છે કે કોઈ દૈવી શક્તિ તેનું રક્ષણ કરે છે? ભીમશિલા કેવી રીતે રોકાઈ ગઈ? 2013ની ભયંકર વાવાઝોડામાં આશ્ચર્યજનક રીતે એક 20 ફૂટ ઊંચો પથ્થર ભીમશિલા મંદિરની પાછળ આવીને પાણીની ધારાને મૂકી દીધી. શું આ માત્ર પ્રાકૃતિક સગવડ હતી કે ભગવાન શિવની અદૃશ્ય હસ્તક્ષેપ? બરફ કેમ મંદિરને ડૂબાવી શકી નહીં? 400 વર્ષ સુધી બરફની તીવ્ર દબાણ હેઠળ રહીને પણ કેદારનાથ મંદિર સંપૂર્ણ અડીખમ રહ્યું. આ શું માત્ર ઇન્ટરલોકિંગ પથ્થરોની કળા છે કે ક્યાંયથી આવી રહેલી દૈવી ઊર્જા? શંકરાચાર્ય ક્યાં વિલીન થયા? મહાન સંતે અહીં યાત્રા કરીને પોતાની સમાધિ લીધી, પરંતુ સાચું વિલીન થવાનું સ્થળ અને રીત હજુ અજાણી છે. ક્યાં ગુપ્ત માર્ગે તેઓ બ્રહ્માંડ સાથે મિલ્યા? દરેક અધ્યાયના અંતે વાંચકને એક ગહન રહસ્યના દરવાજા પર ઊભો કરવામાં આવે છે. કોઈ જવાબ તરત નથી, પરંતુ આત્માને પ્રશ્ન પૂછવા માટે પ્રયત્નશીલ બનાવે છે. કેદારનાથ માત્ર પર્વતો વચ્ચે આવેલ મંદિર નથી, એ અજ્ઞાત શક્તિ અને રહસ્યમય ઘટનાઓનું કેન્દ્ર છે, જ્યાં દરેક પથ્થર, દિવાલ અને અવાજ વાંચકને વધારે ઊંડા જ્ઞાન અને શ્રદ્ધાની યાત્રા તરફ ખેંચે છે.
કેદારનાથ મંદિર માત્ર પર્વતો વચ્ચેના પથ્થરોનો ઢાંચો નથી. અહીં આવતા ભક્તો એક અજાણ્યું અનુભવતા હોય છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ભક્તોની અનુભૂતિ બહુ વખત યાત્રીઓએ કહ્યું કે એવું લાગ્યું કે ભગવાન શિવ જ મારા પર નજર રાખી રહ્યા છે. કોઈ સ્પર્શ, કોઈ અવાજ કે આંખે દેખાતા કોઈ દ્રશ્ય વિના પણ હૃદયમાં આ અનુભવ જીવંત થઈ જાય છે. ધ્યાન અને પ્રાર્થના દરમિયાન અલૌકિક ભાવ. જ્યારે ભક્ત શાંતિથી દીવા સામે ધ્યાન કરતા હોય છે ત્યારે હૃદયમાં અનોખી ઊર્જા વહે છે. મન, શરીર અને આત્મા સાથે કંઈક અદૃશ્ય શક્તિ જોડાઈ જાય છે. તીવ્ર ભક્તિમાં કેદારનાથના પર્વતોની ઠંડી, નદીની ગર્જના અને ઘંટીઓની ગુંજ સાથે આ અનુભવ અને વધારે ઊંડો થાય છે. અદૃશ્ય પ્રશ્ન. વાચક મનમાં પ્રશ્ન ઊભો થાય છે, શું આ મંદિર માત્ર પથ્થરો અને ઈંટોનું છે કે ક્યાંયથી અહીં એક જીવંત શક્તિ વસે છે? આ અધ્યાય વાંચકને તે દિશા તરફ લઈ જાય છે જ્યાં ભક્તિ, વિશ્વાસ અને આધ્યાત્મિક અનુભવ એકબીજામાં મિલી જાય છે. અહીં કોઈ સ્પષ્ટ જવાબ નથી, પરંતુ હૃદયમાં પ્રશ્ન ઊભા થાય છે જે યાત્રાને વધુ મહત્વપૂર્ણ અને રહસ્યમય બનાવે છે. કેદારનાથનું મંત્રીમંડળ, પર્વતોની ઠંડી છાંદણી, બરફની પાતળા આવરણો, બધું ભવ્ય અને રહસ્યમય છે. પરંતુ આ સમગ્ર કથા પૂરી થઈ ગઈ પછી પણ સચોટ ઉત્તર મળતો નથી. અહીં વાચકને વિચારવાનો મોખરે મૂકવામાં આવે છે કે કેદારનાથ આજે પણ એક પ્રશ્ન છે. આ મંદિર શું માત્ર પથ્થર અને ઈંટોનું છે કે ક્યાંયથી જીવંત શક્તિનું નિવાસ છે? આ દીવો કેમ સતત બળતો રહે છે? શિલાઓ કેમ અડીખમ ઊભી રહી શકે? આ બધું એક સંયોગ છે કે દૈવી ઈચ્છાનું ચમત્કાર? પ્રત્યેક યાત્રી માટે કેદારનાથ પોતાનો અલગ જવાબ રાખે છે જે કોઈને પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું નથી. યાત્રા, ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા સાથે દરેક વ્યક્તિ પોતાનું મનના ઊંડાણમાં જવાબ શોધે છે. આ રીતે કેદારનાથ માત્ર મંદિર નથી, તે એક જીવંત રહસ્ય છે જે દરેક પગલા પર નવા પ્રશ્નો ઊભા કરે છે અને દરેક યાત્રીને પોતાનું અંતિમ ભવ્ય અનુભવ આપે છે. આજે આપણે કેદારનાથના અનોખા રહસ્યોને શોધ્યા, જ્યાં પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓ છતાં ભક્તિ, નિષ્ઠા અને ધૈર્ય સાથે દરેક પથ્થર અડીખમ રહે છે. ત્યાં આપણું જીવન પણ શક્તિશાળી બની શકે છે. યાદ રાખવું, કઠિન રસ્તાઓ પર ચાલી જવાનું છે, પરંતુ અહીંથી જ સાચી શક્તિ અને સફળતા મળે છે. તમારી અંદર રહેલ શક્તિ પર વિશ્વાસ રાખો અને હંમેશા આગળ વધો. જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો આપનું લાઈક આપો, મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.